અને હવે વાત સૌથી શક્તિશાળી ભૂકંપ વિશે। રશિયાના પૂર્વીય પ્રદેશ કેમચાટકામાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે। સમુદ્રમાં 19.3 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। શક્તિશાળી ભૂકંપના કારણે રશિયા અને જાપાન સહિત અનેક દેશ અને ટાપુઓમાં સુનામીની ચેતવણી વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો। કેલિફોર્નિયા, ફિલિપાઇન્સ, માર્શલ આઇલેન્ડ, હવાઈ, પલાવ અને અન્ય ટાપુઓ પર પણ સુનામીની અસર વર્તાઈ શકે છે। તો ભૂકંપ અને સુનામીના ભય બાદ રશિયાના સખાલિન ક્ષેત્રના નાના શહેરો સેવેરો અને કુર્સ્કમાં સુનામીના કારણે નુકસાન પણ થયું છે। બંને શહેર સંપૂર્ણ ખાલી કરાવાયા છે, તો જાપાનનો ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાવાયો। રશિયાના કેમચાટકામાં 8.8ની તીવ્રતાના વિશ્વના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી છઠ્ઠા ભૂકંપ બાદ સુનામીની સ્થિતિ સર્જાઈ। સુનામીની સૌથી વધુ અસર જાપાનમાં જોવા મળી રહી છે। જાપાનના 21 પ્રિફેક્ચરમાં લગભગ 20 લાખ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે। પરમાણુ પ્લાન્ટ પર સતર્કતાના ભાગરૂપે બંધ કરાયો છે, તો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો હોક્કાઇડો, કાનાગાવા અને વાકાયામા છે। જાપાનનો સૌથી ઉત્તરીય ટાપુ હોક્કાઇડો છે, જ્યારે સુનામીના પહેલા મોજા અહીં ત્રાટક્યા હતા। જાપાન હવામાન એજન્સીએ કહ્યું છે કે અત્યાર સુધી આવેલા સુનામી મોજાઓની ઊંચાઈ 30 થી 50 સેન્ટીમીટરની વચ્ચે છે। આ મોજા ટોક્યો નજીકના વિસ્તારોમાં પહોંચ્યા છે। ટોક્યોની ઉત્તરે આવેલ સેન્ટાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક બંધ કરાયું છે। હોક્કાઇડો, આઓમોરી અને ટોક્યો ખાડી તરફ જતી અને જતી ફેરી સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। શક્તિશાળી ભૂકંપ બાદ અનેક દેશોમાં ચેતવણી। રશિયા, જાપાન, અમેરિકા, હવાઈમાં સુનામીનું એલર્ટ। પેરુ, ઇક્વાડોર અને ચીનમાં પણ સુનામીની ચેતવણી આપવામાં આવી છે। જાપાનમાંથી 20 લાખ લોકોને સુરક્ષિત જવા અપીલ કરાઈ છે। ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં લોકોને સતર્ક રહેવા સૂચના છે। અમેરિકી સમોઆ, કોલંબિયા, ફિજીમાં ચેતવણી, જ્યારે કોસ્ટારિકા, અલ સલ્વાડોરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, શક્તિશાળી ભૂકંપના કારણે કેટલી તારાજી, કેટલી તબાહી અને ક્યાં ક્યાં એલર્ટ અપાયું છે? બિલકુલ ધ્રુવિશા, 73 વર્ષ બાદ વિશ્વનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ રશિયાના કેમચાટકાની અંદર 8.8ની રિક્ટર સ્કેલ પરની તીવ્રતા પર નોંધાયા બાદ વિશ્વના અનેક દેશોની અંદર સુનામીનું એલર્ટ અપાયું છે। આ એલર્ટ વચ્ચે અનેક દેશોમાં સુનામીની અસર છે તે પણ જોવા મળી રહી છે, અને તેમાં સૌથી વધુ પ્રભાવિત છે તો એ જાપાનનો દરિયાકાંઠો છે, કે જ્યાં 41 પ્રિફેક્ચર પૈકીના 21 પ્રિફેક્ચર એટલે કે પ્રશાસનિક વહીવટી એકમ, એટલે આપણી ભાષામાં કહીએ તો આ 21 જેટલા જે પ્રાંત છે જ્યાં અત્યારે સુનામીની સંપૂર્ણપણે અસર વર્તાઈ રહી છે, ને જેના કારણે 20 લાખ કરતાં વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તેમાં સૌથી વધુ પ્રભાવિત હોક્કાઇડો પ્રાંત છે, કે જ્યાં સુનામીની પ્રથમ લહેર પહોંચી હતી। જો કે આ એલર્ટ વચ્ચે પીએમ કુશીબાએ જે પ્રકારે ઇમરજન્સી બેઠક યોજી અને વહીવટી તંત્રને રાહત બચાવ કામગીરી માટે એલર્ટ કર્યું હતું, ને ત્યારબાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। પરંતુ જે ફુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે, કારણ કે 2011ના સુનામી બાદથી જે હોનારત સર્જાઈ હતી તે પ્રકારની હોનારત ફરીથી ન સર્જાય તે માટે જાપાન એલર્ટ મોડમાં આવી ગયું છે। પરંતુ આ જે ભૂકંપ છે એ ભૂકંપના કારણે સૌથી વધુ અસર છે તે આસપાસના જે વિસ્તારોની સાથે સાથે સંભવિત રીતે 30,000 કિલોમીટર દૂર દરિયાકાંઠાના વિસ્તારોમાં વર્તાઈ શકે છે તે પ્રકારનું એલર્ટ છે, જેના કારણે ચીનના દરિયાકાંઠા સુધી પણ એલર્ટ સુનામીને લઈને આપવામાં આવ્યું છે। કેટલાક દેશોની અંદર જો અને તોની સ્થિતિ છે કે આ પ્રકાર
પ્રકારે સતર્કતા નાગરિકોને દાખવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. 30 થી વધુ દેશોની અંદર સંપૂર્ણપણે એલર્ટ અપાઈ ચૂક્યું છે કે સુનામીની લહેરો ઉઠી શકે છે. 3 મીટર સુધી ઊંચાઈ પર દરિયાના મોજા ઉછળવાની શક્યતાને પગલે મોટાભાગનો જે તટીય વિસ્તાર છે તેને ખાલી કરી દેવામાં આવ્યો છે. પરંતુ વિશ્વના જે સૌથી શક્તિશાળી ભૂકંપ બાદ છે અત્યારે લગભગ 30 જેટલા દેશોની અંદર, ખાસ કરીને જેમાં રશિયા, જાપાન, અમેરિકાના જે ખાસ કરીને અમેરિકાનું જે કેલિફોર્નિયા, હવાઈ આ જે સ્ટેટ છે તેને વધુ અસર થઈ શકે છે. હવાઈની અંદર તમામ પ્રકારની જે એરપોર્ટ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. લોકોમાં હડકંપ છે, કારણ કે આ અગાઉ જ્યારે 1952ની અંદર આ જ કેમ ચાટકાની અંદર 8.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જે આવ્યો હતો, ત્યારબાદ આજે ફરીથી 8.8ની તીવ્રતાનો છે. તો 1952 જેવી પરિસ્થિતિ હવાઈમાં ફરીથી ન સર્જાય તે માટે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. આ ઉપરાંત કેલિફોર્નિયા સહિતના જે 4 તટીય વિસ્તારો છે ત્યાં પણ ભારતીય દૂતાવાસ દ્વારા પણ નાગરિકોને કાંઠે ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી વધારે અસર જાપાનમાં હોવાને કારણે જાપાનની અંદર સુરક્ષાના ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં લોકોને જોતોની સ્થિતિમાં રાખવામાં આવે છે કે લોકોએ સાવચેત રહેવું, ત્યાં સુધી અસર પહોંચી શકવાની શક્યતાઓ રહેલી છે. એટલે શક્યતાના આધાર પર ત્યાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. પરંતુ પેરુ, ઇક્વાડોર અને ચીન, આ ચીનનો જે વિસ્તાર છે તેની અંદર ખાસ કરીને પેરુનો જે આખો કિનારાનો વિસ્તાર છે, ઇક્વાડોરનો જે ગેલપાગોસ ટાપુ છે, ન્યૂઝીલેન્ડના અને પ્રશાંત ટાપુઓની અંદર પણ ગુઆમ, સોલોમન આઇલેન્ડ, નોર્ધન મારિયાના, ચીનનો પૂર્વ તટ, આ ઉપરાંત ફિલિપાઇન્સ, તાઇવાન, ઇન્ડોનેશિયા, કેનેડાનું જે બ્રિટિશ કોલંબિયા આ જે વિસ્તારો છે કે જ્યાં આ સુનામીની અસર વર્તાઈ શકે છે. આ ઉપરાંત અન્ય નાના મોટા ઘણા દ્વીપ સમૂહો અને ટાપુઓ છે, ટાપુ દેશો છે, જેની અંદર નિકારાગુઆ, પલાઉ, પલ્મીરા, પનામા, પપુઆ ન્યૂ ગિની, ફિલિપાઇન્સ, તાઇવાન, ટોંગા, વનુઆતુ, સમોઆ આ જે વિસ્તારો છે ત્યાં સુનામીની અસર વર્તાઈ શકે છે. જોકે વિશ્વના જે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી ભૂકંપો આવેલા છે એ પૈકીનો જ આ રિંગ ઓફ ફાયર પરનો વિસ્તાર હોવાને કારણે આ વિસ્તારોની અંદર છે મોટા પાયે, કારણ કે 80% જેટલા સક્રિય જ્વાળામુખીઓ અને વિશ્વના 85% કરતાં પણ વધુ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારો છે આ રિંગ ઓફ ફાયર પર આવેલા છે. ત્યાં આ જે કેમ ચેટકા છે એ સૌથી અગત્યનું ભૂકંપનું કેન્દ્ર રહેલું છે, કારણ કે ત્યાં જે બે યુરેશિયન પ્લેટ, જે બે પ્લેટો, જે ટેક્ટોનિક પ્લેટ વચ્ચેનું જે ઘર્ષણ થવાને કારણે ત્યાં છાસવારે ભૂકંપ આવે છે. પરંતુ આ માસમાં, જુલાઈ માસની અંદર આ કેમ ચેટકાની અંદર સૌથી 5 શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. પખવાડિયા પૂર્વે 7.4ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ પણ સુનામીનું એલર્ટ અપાયું હતું, પરંતુ એ બાદમાં પરત ખેંચાયું હતું. પરંતુ આજે 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદથી અત્યારે વિશ્વના 30થી વધુ દેશો એલર્ટ મોડમાં છે. જો કે જાપાનની અંદર પણ છેલ્લા કેટલાક સમયથી એક ટાપુ પર લગભગ 1000 કરતાં વધુ ભૂકંપના આંચકા 24 કલાકમાં આવવાને કારણે લોકો ત્યાંથી વિસ્તાર ખાલી કરી રહ્યા હતા. પરંતુ હવે જોવાનું એ રહેશે કે મોટાભાગે વિશ્વના દેશો એલર્ટ મોડમાં છે, એટલે આગામી 10 થી 36 કલાક સુધી નાની મોટી અસર છે આ સુનામીની લહેરોની છે તે આ દેશોની અંદર વર્તાઈ શકે છે, જેને કારણે લગભગ અત્યારે મોટાભાગના દેશો એલર્ટ મોડમાં છે. વિજય, જોડાવા બદલ આભાર આપનો. તો ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે, તંત્રે તૈયારી તેજ કરી દીધી છે. તો એલર્ટ પણ અનેક જગ્યાએ અપાયું છે. કેમ ચાટકામાં ભૂકંપથી સૌથી મોટી દહેશત